રાવણા ખાય રાજ ને અમે બે જાય થોડોક આટો મારવા કઈ હા તો મિત્રો વાગ્યા હે 6:30 ને જો તડકો ઓછો પડે ગયો ત્યાં ને અમે બે જઈએ કઈ નાઇટ ડ્રેસમાં જ જઈએ કઈ રેડી નથી થયા બે જો નથી કામરાજ તો મિત્રો અમારે હે ને ફરિયા હાટું એક પોતું લેવાનું હે કઈ અંબે આવ્યા એ જોઈએ જોજો જરા હા ઈ સ્માર્ટ બજારમાં આવ્યા ગયા હા ઈ સ્માર્ટ તો અમે હે ને ફરિયામાં કરીએ ને પોતું હા તો મિત્રો અમે ત્યાં જોવા આવ્યા પણ સંધ્યાને જીવ મોટી જોઈએ એવું હે નહીં મારે હે ને આવવું જોઈએ આમાં પછી છેલ્લે ઓલા હોય ને હા ઈ જોઈએ પણ ઈ ખબર નહીં આને તો એમાં અમે જઈએ બીજે હા હા તો રાજમણી આ સજેસ્ટ કરે પછી ન હાલે એ થોડાક દી હાલે આ હા કે આપી ફરિયામાં કરવા લેવું ને આ થોડું બગડી જાય તરત નો અમારે બીજું કામ હા તો જો અમે આવ્યા હતા હા બીજું કંઈ જોવાનું હે પેલા હાબુ લેવાના હે નાવાના તો હાલ હા આથી જ લેતા આવી હાલ હા હા તારે લેવા અહીં તો મિત્રો હમણાં મને છે ને પાછું મગજમાં સડ્યું રૂપારું ખાવાનું વાહ તો એ કરાય હો એમાં કંઈ ખોટું નથી હે હા હા તો અમે થોડાક જે વસ્તુ લેવાની જો ઈ કામ હે સમજે ઓલા નો કોટન રૂ હે હાલ તો હાબુ ગોતલી હાલો જાય બીજી જગ્યાએ હા કારણ કે જો તો ત્યાં નહોતું હા 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 તોય અમે હાબુ ને એવું તો લઈ લીધું હા હું તો તોય હજી કંઈક જોવા જાઓ હું તો તોય હજી જોવા હા હા નાસ્તા બોક્સ છે વાહ તો અમે જઈએ પાછા હા બીજી જગ્યાએ હા સ્કૂટર વાં પડ્યું સમજી આપણો હાલો હા તો મિત્રો વાગ્યા સાંજના 5 ની સંધ્યા આજ કંઈક નવીન બનાવે જમવાનું હા તો કામ બનાવતી હોય હા એ આજ મને કે મારે કંઈક બનાવવું જમવાનું તો એ કહેતી ને ખબર ને આમ કંઈક બનાવે હે જો સરપ્રાઈઝ છે બધા હે તો મિત્રો કામ બનાવતી હે મને કામ કીક હે ખાંડવી કે એવું કીક કે હા ની મમ્મી હે એ દળણું કરે આમ આપણે ઓલું કાલે પ્લાસ્ટિકનું જોયું હતું તેલ ભગવાન ખબર હે પીસી હા પણ એ આપણે એક દી વાપરીએ એ પડી જ રહીએ હે આવું થોડું આપણે કાંઈ મારી પાસે તેલ વાળવી તો જો મિત્રો આ કંઈક કરે હા નવા નવું કહી દઉં હા હોય મને સમજાતું ને આગળ સમજાય વાહ તો બસ જો અમારે આ બનાવે ને પછી ઈ કે વાડીએ જાવું ત્યાં જઈને ખાવું વાડીએ જઈને ખાવું એટલે 5:30 છે એટલે અડધી કલાક બને જાય એટલે 6:30 જતા જે હતી 7:30 વાગે અંધારું થાય હા હા એટલે તો કામગીરી ફૂલ જોરમાં ઉપડી હા ને જો મમ્મી દણ એવી કે મારે મૂકી આવું હટાણ વેલેરું ઈ રે મને વાડી હા હા તો જો આ કીવા આવડતું નથી તને આવડે કે તો વાતાવરણમાં પલટો હો પવન હે ને ઘડીક ઢાકલું ને ઘડીક તડકો એવું હે મિત્રો જો જો પવન હે વરસાદ આવે એવું હે તો વરસાદ આવે તો હા મોજ આવે જાય ને હા રાજમાં 12 થોડું ચાલુ લઈ આવો કામ જો આ હે ને ઈ વાડીની હે દૂધી ની ગવાર ની ભીંડા કામ સંધ્યા બનાવે માર બકાલ બિસન પડ્યું હા તો આજ બકાલમાં પડ્યું રહી છે ઈ કે મમ્મી કે કારણ કે જોઈ લ્યો આ તો પંખો હોય તો હાલે ને નહીં હા પણ આ કઈ આડાવડું રે આના પર ના નહીં હજે મારે કીધી આ ગયો મિત્રો આ હરખું રહેતું ને તમને ખબર ને આવડતું ના આવડતું એ જો હાવ બેહાડવા જાય ને તો એક જ સાઈડ રહી ઓલા ગેસમાં બેઠો બેન હા એમાં તો બેહે હવે રીસે ખરી રેગો. બિસન મૂકી કે હળતું ને રેતા બુ
તો આથી આવી હતો કે નહીં આવે નહીં આવે ને. નહીં આવે તો જો આ હે ને એ એલું કામ પવન નો લાગે. પવન ન લાગે પણ આમાં હે ખોલ્યું નથી એટલે ખબર નહીં કામ થાય. તો મિત્રો ગેસ થઈ ગયો છે ચાલુ હા ને બનવાનું પણ થઈ ગયું છે ચાલુ. હા હમ હે પપ્પા કા હું જ જ્યાં સોનાનો રોટલો નથી ડોકો. એ આ તમે જોઈએ જ ને સંધ્યા. તો ઈ તમે બનાવી મટન સુધી એ વાહ આ તો ભજીયા જેવું લાગે છે કે પણ કે મારે ભજીયા છે ને આમાં થોડા હોય કઈ. ખીચડીની જગ્યાએ જમશે ને? ઘણી થાય કે હેઠ નીકળે જાય તો એટલે આને ઉપર રાખે ને ઢોળા તો થાય તેલ. હા તો પપ્પા પંખો જોઈએ તમારે નકર અમે આ મૂકી લઈએ. હે પંખો જોઈએ બાકી એમાં ગરમી થાય તો મૂકીએ પાછો આ મૂકી દઈ હો મિત્રો. તો પંખાની સગવડ કરીએ ને કરા ગરમી એવી છે ને કે થાવ કરું બોલ્યો. જે થઈ ગયું હા આલી કોઈ મારી થોડી હેલ્પ કરે ને એ તો જઈ પકડાઈ જાય ને ઓને. હા હા ટકી બોલે હાવ જઈ આમાં એકમાં હેઠું થી જાગું વળ્યું નહોતું. બસ ફાઇનલી જાગું સમસીધી કર નાખ તું ભેગા ભાઈ. હા જે હા જાગું એ વાહ સંધ્યા વાહ. તો હવે હું કદાઉં હા હા હું આગળ મૂકે આવા તો આગે ખે મિત્રો કામ ભજીયા બનાય કોઈલા કામ ઢોકરા એ બનાય આમાં ઓલું નાખવાનું હોય કે ન હોય કામ ઓલા ફૂલ ખબર સૂજીના સૂજીના ફૂલ નાખવું જ પડે. હાજીના કહેવાય ખાવાનું છે. સાજીના ફૂલ. ધરવું જોઈએ. તો વરે સંધ્યા જોવે કી બનાવાય ઈ. એ આની બંધ કરી દઉં. એમાં પાણી નાખો વધારે. ભરે જશે પાણી. આ જોવાનું રે હા તો મિત્રો આમાં તો કંઈક બનવા માંડ્યો તો કામ બને સંધ્યા હતા કે જે નથી થયું. ઈ સરપ્રાઈઝ હમ કામ કોઈ મિત્રો ભલે સરપ્રાઈઝ કે મળે ખબર પડે કે ઈડલી જેવું કંઈક છે ઈડલી જેવું હા હે ને જે કારણ કે ઈડલીમાં જ આવું હોય બધું. પણ ઈ ઈડલી ન તો હા ઈ હવે જોવાનું હે કે કાં હોય. તો બસ છે અમારે આ બનાવે ને જવાનું છે દેગામ. તો બધાય કામ કરવા માંડ્યા ઝીણો ઝીણો. 6 વાગે જવાનું હોય એટલે સંજય ઠામ ને બધી ઉટકવા માંડી. હા હું એમ ગોઠવાઈ નહીં ખાને પાછા જે મી ખાવા ગયા હતા ને હા ઓલું બનાવવા સંજય પાછા ઉટકન મૂકી દઈએ બરાબર. આગો તો આવા જ નથી દેતી. હા તો મમ્મી તો જો ફૂલ ઝડપી કરવા માંડી કામ. આ ગવારના ખાલી સોટલા તોડે ને તમે પપ્પા દીકરો તોડી દ્યો. એ જો તો મિત્રો અમારે જનરલી કોન્ટ્રાક્ટ મળે ગયો ફાઇનલી હમણાં સંધ્યા સીધ જા. એ હા જો મિત્ર ઝડપ થઈ જજો આગળ આવી જોઈ લ્યો. શાકું ન મિત્રો સંધ્યા એટલી એનો કપડાં હકેલવા માંડી તો ફૂલ સ્પીડ આવે છે 5G સ્પીડ ટ્રુ 5G. જે કામ બદલવી 5G સ્પીડ આવે છે. હા એક જ કામ હોય ને તો નિરાતી થાય ને હા તો જમવાનું બને ઠામય ઉટકે નાખ્યા કપડાં હકેલ નાખી એટલે પછી હાવ ફ્રી ની. હા પછી ખાલી એન્જોય કરવાનું છે કઈ હા હા તો બસ હવે થોડું કામ હે કરી લે પછી અમે જઈ હું દેખામ. ને મારું જે જમવાનું છે એ બને મિત્રો એટલે હા. મને થયું કે એટલી વારમાં હું છે ને કપડાં હકેલ નાખે ને હા હા તો પછી મારે સીધું તૈયાર થવાનું જોઈએ નાઈને વાહ તો હા તો હાલો તો એવા આપણે આ કરેલી ને પછી તૈયાર થવા જઈએ હા જમવાનું બને જાય એટલી. હા હા તો મિત્રો જો બને ગયું ફાઇનલી એ ખાલી સંધ્યા એની કામ કરે. હજુ હે ને એને થોડુંક એક ફરવા દેવાનું હે હા. પછી કટ કરે ને ચટણી કે સોસ આયરી ખાઈ લેવાનું વાહ 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 તો ઠરે એની જ વાત જોઈએ હા ની બને ગયું કેતા. હા હા તો જો મિત્રો આ બનાવ્યું હતું અને કેવાય કાંઈ ખબર હે કે ખાંડવી ખાંડવી બનાવ્યું પછી ચટણી સોસારી ખાયું કેતા. હા હા. ફરવા મૂકેલા હા તો મિત્રો સંધ્યા અહીં ત્યાં બનાવી લીધા. સંધ્યા આ તો રોલ જેવું લાગે મને ત્યાં. હે વાહ એ મારી ડિશનો ફાઇનલ લુક વાહ આમે પહેલી ખરે બનાવ્યું એટલે આમાં ઓરેગાનો લેવા ઓરેગાનો આવે ને સંધ્યા તો મારાથી રહેવાતું ને તો ખાવા મને. રાતે આ બેસી મૂકવાનું. એ કેવું બન્યું મસ્ત. હે હાસુ કેવું હા પ્રેમથી બનાવીએ ને
એકદમ ટેસ્ટી છે આપણે ઓલું ઉત્તપમ ખાઈએ ને એવું હે ઓનો છે હે ને સોસ દે તો એ વધારે મજા આવે તો સંધ્યા અહીં મહેનત કરી રંગ લાવી મિત્રો કારની કરતી હતી તો ફાઇનલી અમારે ખાવાનું છે ગો કોઈ તમે પણ હે ને આ શાખેલી ઓલું હોય ને આના જેવું નહીં હોય આ એક જ ડીશ હજી આવી છે કઈ પછી ઓલામાં નાખ્યું સોડા બેકિંગ સોડા એટલે એનો ટેસ્ટ બદલે છે હાલે ઈ તો કાં ડોબરી જેવું લખી એ સંધ્યા આ તો મસ્તીનું હા હે ને હું ઈ તો કહેતી હતી પહેલી વાર બનાવતો હતો એક ડીશ અસલ થઈ બીજીનું ખબર નથી કે પહેલી ફરે બનાવ્યું મેં મિત્રો હા હા ખાવાનું ઈ ચાલુ થયું એટલે મને લાગ્યું કે ના મેં બરાબર બનાવ્યું શાયદ છે ને મિત્રો અમે ભેગા પૂગી આવ્યા ને આ બધો એ સામાન બધા છે લઈ લઈએ આ જમવાનો પ્રોગ્રામ આ હે હા અટાણે એવી મજા આવે આ તો જોવો એ મમ્મી બસ પૂગી આવ્યા ને અમારે જમવાનું ત્યાં હે આજ પવન બહુ હે છે બસ જો એવું કામગીરી ચાલુ થઈ ગઈ આવ્યા ભેગી હા આજ અમે ટેબલ ઉપર ખાવાના હે ઓકે હા જો ઝાડવા પીવરાવી દીધા જો એવું વરસાદ થોડાક દીમાં થવો જોઈએ જો તમે સંધ્યા તો આવ્યા ભેગી ટેબલ હમું કરવા માંડી નહીં સંધ્યા હે ને પડ્યું ને પેરમાંથી પડે ખબર હા મારા ને રાજના કપડા મેં પડ્યું હતું મિત્રો નાખી દેવા પડ્યા હા 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 જો મિત્રો આ રીંગણા હે આનો રોપ કરવો એટલે એને બાંધે ને હાસવેને મૂકી દેવાના હે તો આ રીંગણા પાકે ગયેલ રીંગણા હે ટાકડીને બાંધે ને એને હું મૂકી દે તો મિત્રો ટેબલ અમે ફૂલ સાફ કરી નાખી છે ખાવાનું પછી કઈ હા તો આજ પી જોઈએ છે ભાઈ એમ ભાઈ બ્લેક પહેર્યું તો જો મિત્રો મારું રાજનું બેયનું લુક આજ બે બ્લેક પહેર્યા હા રાજ ઈ કામ કરો છો રીંગણાનું બી કરવું અમારે કઈ હા એ એક પડે આ ઓલું હોય ને એ દોરી ઓલી લેફ્ટે જ આવી હે ને એટલી નહીં રહેતું હોય તો જો કુઈને જયશ્રી મોટી એનું કામ ચાલુ કરી દીધું કી બાકી ટેબલ આખું ધોવે ને બરાજ ને જો અમારો જમવાનો બધો સામાન આ પડ્યો મિત્રો અંબે માઇક નથી લેવા માઇક ખબર નહીં અંબે ભૂલે જ જઈએ ને હા એટલે કદાચ પવનનો થોડો થોડો અવાજ આવે હકે જો તો જો ફૂલ સફાઈ હાલે પવનનું નહીં વાહ તમે રોપ કરતા પપ્પા આવ્યા છે એવું બોરિંગ કામ આપી દીધું રાજથી મિત્રો આ ત્રણની એક હારી નેત બંધાતા હે ને એમ બધા અહીંયા જમવા બેસ્યું જો ફૂઈ બધો એ સામાન હે કાઢે ને મામા અને દુલો મોટો ભાઈ ખબર નહીં કાં આગળ ત્યાં જોતા ઈ સીધ ગરાજ
ઓલી કોરા હે હે હા તો એ આપણે કામ કરવાનું છે એ વાત બસ જમવાનું બધું હું મૂકવા લાગે હા પછી જેમ હું હા જોઈ કરવાનું તો ખુરશી પડીએ પવનની પડે છે આજ પવન બહુ છે હા આજ બહુ પવન હે સુમા હું એમ નજીક છે બહુ સેટું ને ના હા ફાઇનલી ગરમી પૂરી થઈ જાય તો બધું ગોઠવાઈ નાખ્યું રાજ ઝડપ જોવું જો મિત્રો બધું જમવાનું ગોઠવાઈ ગયું હે તો આપણે જોઈએ પપ્પાને દુલો મોટો કામ કરે જો ગાડી અમારી આ પડી મજા આવે કોઈ અટાણે હા બધા ઝાડવા પીવરાવી દીધું તો જો આમાં બધામાં પાણી વારી દીધું બધા ઝાડવા પીવરાવાઈ ગયા તો જો આ બધા ઝાડવા હે ને પીવરાવે નહીં છે હા કેરીઓ ખાય તાર નથી ખાવી સંધ્યા કઈ મારે સીધું જમવાનું ખાવું વાહ સીધું ઈ કે મારે મેઇન એટેક જ કરવો કે મેઇન કોર્સ મેઇન કોર્સ જ ચાલુ કરવો તો ઊભી જો વહા બેન દુલો મોટો મામા આવે ગયા હા તો એ બહાગને થોડીક વારમાં જમવાનું ચાલુ કરી બેલ છડી કઈ મતલબ હા હાલો જો તો મિત્રો અમે બે હે ને જોવા જઈએ હા. અમે જીનકુ માસડા જેવું બનાવ્યું હતું ને હા એમાં એક વેલો સડ્યો કે નહીં કઈ હું તો જોવા આવ્યો મિત્રો સડે જ ગઈ હે હા તો હાલો મણી મજા આવી હા તમે હા જો મિત્રો અમે માસડો કર્યો તેમ વેલો સડે ગયો ઈ જોવાની કેવી મજા આવે હે કેટલો મસ્ત લાગે હાવ હા હા મને તો એવો ગમે હે? હે જીનકુ ઘર નો હોય એવું લાગે ને હા ગમે રાજ તો એવું હે મિત્રો આ બધું પાણી તો એ પછી અહીં ધીરે ધીરે બોડીમાં સડે જાય છે હે હા ઈ ગમે તો બસ હવે જમવાનું ગોઠવીએ કે હા તો જો મિત્રો અમે ઘેરથી બધા બનાવે ને આવ્યા તેવા ગોઠવે ઘડીક તો આમ વિચારતા હતા કે ટેબલ કહીએ હા પછી બધા નીચે બે હેઠું બેસીને મજા આવે ને હા આ ચાકુ આની છે ને હા તો મને આપી દે તો મૂકવાનો રોટી ને બસ તો બસ અમે બધા બેઠા હા, વાત મૂકી દઈએ એટલે પછી બની જમવા માંડીએ ત્યાંથી જો ટ્રેક્ટર વાહન બધા જાય આમ બધા હે મેચ જોવે આમ બધા હે જમવા બેહે ગયા એ કઈ ને તમે દે દીધા જોડિયા બોલી દી ઈડી જાણ ગયો એ ડીશ કરી હા આ ડીશ ચાર કામ કે રાજ તો બધા કન્ફ્યુઝ થઈ ગયા કે સમજ્યા કે નથી કામ કરવું હે હાલો હાલો આ કાઢ્યો ને આ એવું ઈડી રાખી ઈનો તો જુઓ મિત્રો બધા જમે અમે જમી લીધું તો મેં જમી લીધું બધા જમે હા
તો મિત્રો આ હે ને હાંજનો વિડીયો હે જ્યારે આપણી વાડીથી અમે પાછા આવતા રહ્યા ને તારનો વિડીયો હે. ઉનેરા છે ને ખાલી આટો મારવા ગાતા ચોપાટી કે આપણી મંડપ હતો એટલી તો અમે બે જોવા ગયા ને તો એટલી ટ્રાફિક હતી ને નરજ કાંઈ એટલી કાંઈ નીકળાતું જ નહોતું. ગાડી લઈને તો હા ગાડી લઈને તો એવા હાટું અમે ગાં જ નહીં કે એમાં કંઈ નીકળાઈ નહોતું. જી મેઇન મંડપવાળો રોડ હતો ને ત્યાં તો અમે ગાં જ નહોતા કે જવાતું નહોતું કંઈ. આ તો ચોપાટીવાળો રોડ હે ત્યાં કેટલી ટ્રાફિક હતી. ચોપાટી કેટલી ટ્રાફિક હતી નરજ? હા મેરાથી વધારે. તો બહુ જ ટ્રાફિક હતી મિત્રો. તો આઈનો વિડીયો હે. હા